હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સીડીએમ અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 11 છે એનો લેક્ચર નંબર 8 લઈને આવ્યા છે દોસ્તો. દેવ્યો સજ્જનો, લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, આજના લેક્ચરની ગજબ વાતો છે. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કોને આપ્યું? આઈન્સ્ટાઈન. કોને આપ્યું? આઈન્સ્ટાઈન. તો દોસ્તો, આજની થિયરી આજે છે ભાઈ, મારો લેક્ચર ટેક્સ્ટ બુક નો લેક્ચર છે. આપણે એટલું ખરું દોસ્તો, સાથે એટલા ફંડા સરસ મજાના કરવી લઈશ કે તમને ગુજકેટમાં અને નીટમાં વાંધો નહીં આવે. ઠીક છે, લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, આઈન્સ્ટાઈનનું એવું કહેવું હતું કે ધારો કે નોર્મલ વાત કરીએ કે ક્યાંકથી ઉર્જા ફોટોન્સ આવી રહ્યા છે, ઉર્જાનું બંડલ આવી રહ્યું છે, એને ફોટોન કહેવાય. એની ઉર્જા h ન્યુ છે. બધી ચર્ચાઓ થઈ છે. આવી ઉર્જા અથવા આવા બંડલ અથવા આવા ફોટોન્સ એમને ક્વોન્ટમ પણ કહેવાય અને ક્વાન્ટા પણ કહેવાય. ઠીક છે? એ સપાટી પર પડે તો તમને ખબર છે દોસ્તો, સમજાવવાની જરૂર નથી. સપાટી પર પડે તો સપાટીના વર્ક ફંક્શન જેટલું, વર્ક ફંક્શન એટલે કાર્ય આપી દે. ધારો એક વાત કરું, આ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તો ફેંકી રહ્યો છે સપાટી પર. સપાટી પર બિચારા બધા ઇલેક્ટ્રોન ફસાયેલા છે, રેસ્ક્યુ કરીને બહાર કાઢવાના છે, એવી સિચ્યુએશન આવી ગઈ છે. ઠીક છે, 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તું નાખે છે અને આને સપાટીને 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ તો જ એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન્સને બહાર છોડશે. તો દોસ્તો, ઇલેક્ટ્રોન્સ કેટલી ઉર્જા સાથે બહાર આવશે? કેટલી મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે? બોલો સર, 4 ઇલેક્ટ્રોન. બોલો હા કે ના? ક્લિયર થઈ રહી છે વાતો? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. સીન ક્લિયર થયો કે નહીં દોસ્તો? સીન ક્લિયર છે? આ બધી ચર્ચાઓ દર વખતે આપણે કરેલી છે. તો આઈન્સ્ટાઈન એવું કેવું હતું, સાંભળો. ઉર્જાના પેકેટને ફોટોન કહે છે અથવા તો ક્વોન્ટમ અથવા ક્વાન્ટા કહે છે. ઠીક છે? ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. અહીંયા લોજિકલી નોર્મલ વાત કરું ને, બહુ જ લોજિકલ. આપાત થતી ઉર્જા 10 છે અને જોઈએ છે 6, તો 4 જેટલી ઉર્જા વધી હતી એ ઇલેક્ટ્રોન લઈને બહાર નીકળશે. તો દોસ્તો, આ સીન તમે આવો ક્રિએટ કરી શકો. 4 બરાબર 10 - 6. ફરીથી 4 બરાબર 10 - 6 એટલે કે મેક્સિમમ બરાબર h ન્યુ - 5. બે યાર સર, ગજબ ગજબ, ક્યા વાત. તો બસ દોસ્તો, આને જ આઈન્સ્ટાઈનનું સમીકરણ કહે છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. ઠીક છે? આઈન્સ્ટાઈનનું સમીકરણ કહે છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. ઠીક છે? જ્યાં કે મેક્સિમમ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા. h ન્યુ શું છે દોસ્તો? ફોટોનની ઉર્જા. અને phi 0 શું છે દોસ્તો? જે ધાતુની સપાટી છે એનું વર્ક ફંક્શન. બસ ક્લિયર છે, કોઈ ઇશ્યુ નથી. પરંતુ દોસ્તો, આવું ક્યારે શક્ય બનશે? આ બધી મેટર ક્યારે શક્ય બનશે ખબર છે દોસ્તો? જ્યારે આ ઉર્જા આ વર્ક ફંક્શન કરતા વધારે હોય તો 6 જોઈએ છે અને હું 5 આપ કરું તો મેળ ખાય? મેળ ખાય? બોલો ના ખાય. સમજણ પડી કે તમને? તારે 6 જેટલી ઉર્જા જોઈએ છે અને તું આપે છે 5, તો ના ચાલે. 6 અથવા 6 થી વધુ આપવી પડે તો જ ઇલેક્ટ્રોન્સ બહાર નીકળશે અને ઇલેક્ટ્રોન કઈ ઉર્જા સાથે બહાર આવશે. તો લખી શકું, આ ક્લિયરલી વાત છે. જો આપાત થતી ઉર્જા h ન્યુ એ
વર્ગ ફંક્શન જેટલી અથવા વર્ગ ફંક્શન કરતા ના વર્ગ ફંક્શન કરતા વધારે હોય તો સાંભળજો આ ઊર્જા 6 છે અને આ બી 6 છે તો અહીંયા 6 આપીને તો આને ઊર્જા શોષણ કરી લીધી અને ઇલેક્ટ્રોન ઉખડીને બહાર આવી ગયો પણ ઇલેક્ટ્રોન આગળ ચાલી શકશે નહીં કેમ ઇલેક્ટ્રોન જોડે ઊર્જા જ નહીં બધી સમજણ પડે છે કે તો તારે ઇલેક્ટ્રોનને દોડાવવો હોય તો સર વર્ક ફંક્શન કરતા થોડીક ઊર્જા વધારે આપવી પડશે ધારો કે 10 આપી છે 6 આણે લઈ લીધી જો ઇલેક્ટ્રોન દોડવા માંડ્યો ચાલતી કે નહીં સાચી વાત કે ખોટી વાત એટલે જો આપાત થતી ઊર્જા એ વર્ક ફંક્શન કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જિત થશે બોલ ક્લિયર છે તો આવું બી તમે લખી શકો છો h nu is greater than 50 h nu 50 કરતા ગ્રેટર ધેન હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મતલબ ઇલેક્ટ્રોન જોડે મહત્તમ ઊર્જા અને બહાર નીકળે દોસ્તો આ આની કરતા મોટું છે આ આની કરતા મોટું છે આની કરતા મોટું છે એટલે આ 5 હશે તો 4 હશે આ 10 હશે તો 2 હશે સમજ્યા તો હંમેશા કે મેક્સિમમ ની વેલ્યુ કેવી આવશે પોઝિટિવ આવશે તો મહત્તમ ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ ન હોઈ શકે આ ફિક્સ વાત છે બોલો ડન છે નોર્મલ વાતો કરી રહ્યા છે દોસ્તો આપણી થિયરી બની રહી છે ઓકે હવે વચમાં તમારી ચોપડીમાં બી લખ્યું છે તીવ્રતા વધારીએ તો દોસ્તો શું થાય શું વધે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને પ્રવાહ વધે પરંતુ દોસ્તો તીવ્રતા વધારવાથી આવૃત્તિ નહીં તીવ્રતાની વાત કરું તીવ્રતા વધારવાથી ફોટો ઇલેક્ટ્રોન્સની ઊર્જામાં કોઈ ફરક ના પડે ફોટો લખી શકીએ પરંતુ ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જા શેના પર આધારિત છે એટલે તીવ્રતાના વેલ્યુ પર કોઈ ફરક પડશે નહીં ડન છે આ વસ્તુ લખ્યું છે ચોપડીમાં એટલે મેં લખી દીધું બરાબર છે પણ આ સમજણ ક્લિયર છે દોસ્તો આપણે લાસ્ટ થિયરીમાં એવું બી જોયું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ વાળી થિયરીમાં કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા આટલી હોય તમે આ જીરો બી લખી શકો કોઈ વાંધો નથી હા જ્યારે લાસ્ટ વિડિયોઝ નથી જોયા જોઈ લેજો દોસ્તો તો બહુ મજા આવશે હવે સમીકરણ 1 અને 2 જો સમીકરણ 1 અને 2 ને સરખાવવા દેખાય છે બાળકોને તો જો દોસ્તો સરખાવી દઈએ EV0 અથવા EV0 બરાબર h nu minus 5 E વડે ભાગી દો બધાને તો આવું કંઈક સમીકરણ મળી રહ્યું છે આનું કામ છે દોસ્તો બહુ જ ભયંકર લેવલનું કામ છે બે મિનિટ શાંતિ રાખજો તો મજા આવી જશે બોલો આટલી થિયરી આઇન્સ્ટાઈનના સમીકરણમાં લખવાની થશે તમારે બોલો હાઉસ ધેટ કંઈ બહુ વધારે અઘરું નથી સર ક્લિયર છે અને આ ટોપિક આગળ આપણે લઈએ છીએ દોસ્તો અને પરિણામ 3 આપી દઉં છું એકવાર સ્ક્રીનશોટ લઈ બોર્ડ ઓફ કરી દો ઓકે દોસ્તો ઓકે ચલો બોર્ડ ઓફ થઈ ચૂક્યું છે મજાનું અને સૂત્ર ફાઇનલી આ આવી માન્યું આનો આલેખ દોરવાનો છે દોસ્તો આલેખ પણ બહુ લેવલ વાળો આલેખ છે અને અઘરું બી છે એટલે ધ્યાનથી આપણે બધા ફંડા ફોકસ શીખીશું આ સમીકરણ 3 આનો આલેખ દોરવા માટે દોરવામાં 1 સેકન્ડમાં દોરી દઉં દોસ્તો હે ને શું મતલબ એ વસ્તુનું સમજણ તો મેળવવાની લાઈફમાં ચાલો દોસ્તો હું એમ કહું છું ધ્યાનથી સાંભળો મારી જોડે રેખાનું સૂત્ર મેથ્સ વાળા બાળકોને ખબર હશે બાયોલોજી વાળા બાળકો બહુ ડીપમાં આપણે સમજીશું ત્યારે ચિંતા ના કોઈ બી રેખા હોય ને રેખા લાઈન આમ કે પછી આમ સીધી આડી લાઈન હોય રેખા એનું સૂત્ર શું હોય ખબર છે y બરાબર mx c ઓકે ઠીક છે તમે કહો છો તો માની લીધી છે સારું થેન્ક યુ સાંભળો
અથવા આવું y બરાબર mx પ્લસ દોસ્તો આ y છે ને y અક્ષ છે, આ x છે x અક્ષ છે, અને અહીંયા જે m છે ને m એ દોસ્તો આનો જે આલેખ આવશે એનો ઢાળ છે, ઢાળ સમજવા. અને જે c છે ને એ y અક્ષનો અંતખંડ છે. આમ સમજો બધું શું છે સાહેબ, અંતખંડ ને ફલાણો ને એવું શાંતિ. દોસ્તો જેમ કે હું આલેખ દોરવા જઈ રહ્યો છું, આ y અક્ષ છે, આ x અક્ષ છે, ઠીક છે. ઓકે દોસ્તો ઢાળ કેવો છે, આ પોઝિટિવ છે, આગળ પ્લસ છે એટલે તો જુઓ ઢાળ પોઝિટિવ છે, અને જે y અક્ષનો અંતખંડ છે c એ બી કેવો છે, પોઝિટિવ છે. તો ધ્યાનથી આપજો આ c શું કહેવામાં આવે છે, c એટલે y અક્ષ પરની કોઈ કિંમત, y અક્ષ પર પણ પોઝિટિવ છે તો અહીંયા લો પોઝિટિવ આ ઠીક છે. ઓકે સર. અને ઢાળ છે પોઝિટિવ. સર ઢાળ તમને ખ્યાલ છે પોઝિટિવમાં આમ હોય અને નેગેટિવમાં આમ હોય. બોલ હા કે ના. ઢાળ ધન હોય તો આવો અને ઋણ હોય તો આવો. ચલો હવે સ્ટાર્ટ કરો. c ની વેલ્યુ પ્લસ છે તો જો અહીંયા y ઉપર મેં ક્યાંક મૂકી દીધી, અને ઢાળ પોઝિટિવ છે પ્લસ છે તો આમ દોરું તો દોરું આમાંથી પસાર થતો રહો. તમારો જવાબ ચિંતા ના કરશો. માન લો મને આવું કહે છે y બરાબર mx માઈનસ આવું કંઈક કહે છે તો સ્ટાર્ટ કરીએ. દોસ્તો ઢાળ તો પોઝિટિવ જ છે, પણ જે c ની વેલ્યુ છે y નો અંતખંડ એનો નેગેટિવ છે તો અહીંયા આવશે કે -c. બોલ હા. અને ઢાળ પોઝિટિવ છે તો પોઝિટિવ એટલે આમ દૂર ને તો બોલો કેટલું દૂર હશે, સુપા. તો એક એક સેકન્ડમાં ગ્રાફ દોરાય દોસ્તો. બાળકો MCQs માં પૂછે. હવે દોસ્તો કોઈક મને બાળક આવીને એવું કહે સાહેબ થોડુંક હજી ટ્વિસ્ટ કરો તો આનું શું. ચલો ઓહો સર ખતરનાક દાખલાઓ કરી રહ્યા છો તમે. આનાથી તમારું મગજ ડેવલપ થાય દોસ્તો, વસ્તુઓની સમજણ વધારે વહેલી થઈ જાય. ઓકે y અને x ઢાળ માઈનસ છે અને c બી માઈનસ છે. c તો માઈનસ થઈ ગયું, ઢાળ માઈનસ છે દોસ્તો. ઓહ એટલે ઢાળ નેગેટિવ હોય તો આવો આવે. ક્લિયર છે? તો પછી મજા કરે. y બરાબર -mx c કરું તો દોસ્તો જુઓ એ ઇન્ટરસેપ્ટ છે, ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ કહેવાય, અંતખંડ છે. y પરનો અંતખંડ એ પોઝિટિવ છે, આ પ્લસ c અહીંયા લો, પણ ઢાળ નેગેટિવ છે. ઢાળ નેગેટિવ કેવી રીતે દોરાય, આ રીતે. બોલ ક્લિયર છે કે તો પછી મજા કરે. એક નાની અમથી બાબત, y બરાબર mx ખાલી આપું, c છે જ નહીં, c 0 છે. તો દોસ્તો યાદ રાખજો હંમેશા લાઈફમાં એવો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે. એવો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે અહીંથી. અને જો આવું હોય y બરાબર -mx c નથી તો દોસ્તો આ માઈનસ નો ભાઈ ઢાળ માઈનસ હોય તો આમાં દૂર ને પ્લસ હોય, આ -mx માં અને બોલ હાઉસ ધેટ. ક્લિયર છે? ક્લિયર છે દોસ્તો. તો આવું જ કંઈક હું કરવા જઈ રહ્યો છું, મારી જોડે છે v0 = h/e nu -phi0/a. દોસ્તો આને હું y બરાબર mx c સાથે સરખાવું, આ રેખા સાથે સરખાવું, રેખાના સમીકરણ સાથે. તો દોસ્તો તમને શું લાગે છે કે મારે શું મૂકવું જોઈએ? मेरा यार है बबरगा इश्क करूं या करूं इबादत. y अक्ष पर कोण स्टॉपिंग पोटेंशियल, ठीक છે. x અક્ષ પર કોણ આવૃત્તિ, ઠીક છે. ઉપર દેખાઈ રહ્યું છે એટલે કે ઊંચું ના मन मंदिर क्यों जाना
ભાઈ સ્લો સર અહીંયા લખવું પડશે સ્લોપ એટલે કે ઢાળ કેટલો છે h/e અને પ્લસ માં છે c ની વેલ્યુ કેવી છે ભાઈ માઈનસ માં છે ઓહો ગજબ યાર ગજબ મજા આવી બોલ આગે ના તો બધું રિસર્ચ કરવું પડે કન્સેપ્ટ હવે આપણે સર c ની વેલ્યુ છે -50/e માઈનસ એટલે નીચે અહીંયા ક્યાં આવશે અહીંયા ઓકે ઠીક છે કોઈ એક ધાતુ માટે કોઈ એક સપાટી માટે અને ઢાળ છે પોઝિટિવ તો બોલો ક્યાંથી જવાનું ઠીક છે બોલ હા યા ના ક્લિયર થઈ ગયું છે આ છે થીટા ઓબ્વિયસલી તમે ઢાળ આખો ઢાળ લઈ શકો આમ તો બી ચાલે આ પૂરો ઢાળ લઈ શકો અને અહીંયા ખાલી આમ ડિઝાઇન કરવી હોય તો ઢાળ h આ તો થીટા છે h/e બોલ ડન છે કે નહીં ક્લિયર છે બીજી ધાતુની સપાટી લઉં તો દોસ્તો એની માટેની આવો જ આલેખ મળશે પણ એમાં એક પ્રોબ્લેમ એવી હશે કે એનો જે y અક્ષ પરનો ઇન્ટરસેપ્ટ છે એ આ હશે અહીંયા સુધી -5 ઠીક છે દોસ્તો બોલો ક્લિયર છે ભાઈ સપાટી મુજબ વર્ક ફંક્શન આનું અલગ હો ભાઈ હા ઠીક છે ને ઓકે ઢાળ દોસ્તો ઢાળ તમને શું લાગે છે બીજી સપાટી છે ધાતુની તો જો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જુદી આ સપાટી બી લેવી આ સપાટી A ની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જુદી એના લગતા વર્ક ફંક્શન જુદું આની લગતી વર્ક ફંક્શન જુદું ઓબ્વિયસલી સપાટી પર જ આતે વર્ક ફંક્શન તો હા પરંતુ દોસ્તો તો જોઈ શકો છો ઢાળ જે છે ઢાળની વેલ્યુ h/e છે h પણ અચળ e ની વેલ્યુ પણ અચળ દોસ્તો તો ઢાળ બદલાશે નહીં બોલ હા કે ના નહીં ખબર પડી કન્ફર્મ વાત છે દોસ્તો તો તમે લખી શકો છો કે આ કિસ્સામાં ક્યારે ઢાળ બદલાતો નથી MCQ માં પૂછે છે દોસ્તો MCQ ઓપ્શન્સ માં શું આવે ખબર છે પોટેન્શિયલ ડિફરન્સ V0 અને ન્યુ ના અથવા આવૃત્તિના આલેખમાં સિમ્પલ ઓપ્શન A ઢાળ તીવ્રતા પર આધારિત છે ઓપ્શન B ઢાળ ધાતુની જાત પર આધારિત છે ઓપ્શન C ઢાળ બંને તીવ્રતા અને ધાતુની સપાટી પર આધારિત છે અને ઓપ્શન D શું આપે ખબર છે દોસ્તો કે ઢાળ બધી જ ધાતુઓ માટે સમાન રહેશે ઓલું ઓપ્શન કયું રાઈટ D રાઈટ છે સર બધી જ ધાતુઓ માટે સમાન રહેશે તમે જોઈ શકો છો કેમ કે ઢાળ સરખો છે બોલ હાઉસ થાય ક્લિયર છે મજા આવી સમજણ પડી ગઈ દોસ્તો તો આગળ લોજિક વાત કરીએ આપણે ઓકે થેન્ક યુ વેરી મચ બોલ ડન છે હવે દોસ્તો જોજો શાંતિ સારી હજી બાબત કરું મિલિગન કરીને એક સાયન્ટિસ્ટ હતા એમણે શું કર્યું ખબર છે એ આઈન્સ્ટાઈનને ખોટો સાબિત કરવા માંગતા હતા કે આઈન્સ્ટાઈને જે કરેલું બધું ખોટું છે યાર આવું કંઈક ખોટું સાબિત કરવા માંગતા હતા ખોટું સાબિત કરવા માટે એમણે શું કર્યું ખબર છે એક પ્રયોગ કર્યો અને એક આવો કે આ જ ઢાળ લીધો અને એક્સપેરિમેન્ટલ વેલ્યુઝ બધી આ જે લાવ્યો અને એની ઉપરથી દોસ્તો એમણે આ જે ઢાળ છે ને ઢાળની કિંમત h/e એ ઢાળનું મૂલ્ય શોધી નાખ્યું 4.12 into 10 raised to સમથિંગ છે -15 12 into આવું કંઈક ઢાળની કિંમત શોધી નાખી એમને ખોટું સાબિત કરવા માંગતા હતા આઈન્સ્ટાઈન દોસ્તો ધ્યાનથી સાંભળો તો પછી શું થયું એમણે મૂક્યો ઢાળ બરાબર h/e ઢાળ બરાબર h/e h બરાબર ઢાળ ગુણ્યા e ઢાળની કિંમત આવી 4.12 into 10 raised to -15 ઢાળ તો શોધી જ શકો એટલે આટલા બધા 11મું સાયન્સ આખું કર્યું અને e ની વેલ્યુ શું હતી 1.6 into 10 raised to -9 તો એને ખરેખર h ની વેલ્યુ શું મળી ખબર છે 6.6 સમથિંગ 92 into 10 raised to -34 joule into second તો એમને એવું હતું મિલિગનને કે હું ઢાળ શોધીને આઈન્સ્ટાઈનને ખોટું સાબિત કરી દઈશ દોસ્તો પરંતુ એવું થયું નહીં ઉપરથી એમણે સાબિતી આપી દીધી કે ભાઈ આઈન્સ્ટાઈન રાઈટ હતા કેમ કે એમણે આઈન્સ્ટાઈનનો જે ગ્રાફ બનાવેલો હતો એનો ઢાળ શોધી નાખ્યો 4.12 × 10⁻15 જવાબ આવ્યો પછી એને આપણે જો મૂકી જુઓ ને ઢાળ બરાબર h/e e ની વેલ્યુ છે ઢાળની વેલ્યુ છે તો h નું મૂલ્ય શું આવે છે 6.6 સમથિંગ કંઈક અને ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ
તો દોસ્તો ખોટું સાબિત કરવા ગયા હતા અને ખરેખર એ એમને સાબિતી આપી દીધી કે ભાઈ આઈન્સ્ટાઈન સાચા હતા હે ને આ પ્રયોગ પરથી આની બોલો ચમનું સર રાઈટ સર કે રોંગ સર યાર રાઈટ સર ને તો પછી દોસ્તો મજા કરી હું હજી એક મસ્ત મજા આવું પૂછી લઉં કામ છે થોડું કામ છે ચલો હું એમ કહું દોસ્તો એક એમસીક્યુ છે એક્ઝામ માટે કે મેક્સિમમ નું સૂત્ર છે મારી જોડે h nu - 5 હવે દોસ્તો આને હું y બરાબર mx c સાથે સરખાવું તો ખરેખર કહેજો y અક્ષ પર કોણ આવે k મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા x અક્ષ પર કોણ આવે આવૃત્તિ તો આવૃત્તિ અને મહત્તમ ગતિ ઉર્જાનું જો હું ગ્રાફ દોરવા જાઉં તો c ની વેલ્યુ છે -5 એટલે અહીંયા ક્યાંક નીચે આવે -5 અને ઢાળ છે પોઝિટિવ h તો દોસ્તો આ લખીએ ઓ ઢાળ જેવું આવે h આવે તો તમે મને એવું કહો શું ગતિ ઉર્જા અને આવૃત્તિનો ઢાળ જેની વેલ્યુ h છે એ અચળ છે કે કોઈ પર આધારિત છે સર અચળ છે હું ધાતુ a લઉં સપાટી a લઉં કે હવે હું આગળ જઈને સપાટી b લઉં મને ઢાળ કેવો મળવાનો બધામાં સેમ તીવ્રતા પર નહીં ધાતુની સપાટી પર નહીં કે કોઈના ઉપર નહીં શેની પર આધારિત છે કોઈ ઉપર આધારિત નથી એ પોતે અચળ વેલ્યુ છે h ક્લિયર છે તો આવું બી દોસ્તો પૂછી શકે આપણે શીખવાડીશું ખબર છે v0 અને v અને તમને પરીક્ષા પૂછે કે મેક્સિમમ અને v કે મેક્સિમમ અને ન્યુ આવૃત્તિ અને શીખવાડ્યું છે v0 અને આવૃત્તિ તો લોચો વાગી જાય દોસ્તો બહુ ધ્યાનથી શીખવાનું આ રીતે છે બોલ હાઉસ લાઈન તો આ હોય કે આ હોય ઢાળ કોઈ પર આધારિત નથી પણ આ કે મેક્સિમમ અને ન્યુ માં આવૃત્તિમાં ઢાળ શું હોય h હોય v0 માં અને ન્યુ માં ઢાળ શું હોય h/e હોય ખાસ ધ્યાન રાખજો દોસ્તો બોલ ડન છે ક્લિયર ને ઓકે હવે આ આઈન્સ્ટાઈન માં એક નાનું છેલ્લે એક લાઈન આપી છે દોસ્તો સમજાવી દઉં એવું કીધું છે કે માન લો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે શું કરવું પડે સર આ વર્ક ફંક્શન જેટલી ઊર્જા આપવી પડે બોલ આપવી પડે કે ના આપવી પડે ઠીક તો હું આવું લખી શકું h nu 0 બરાબર 50 બરાબર ક્લિયર છે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થઈ જશે વધારે હશે તો ઇલેક્ટ્રોન ઊર્જા લઈને આગળ વધશે ઓકે હવે દોસ્તો nu0 બરાબર 50 બાય h તો અચળ છે તો આવૃત્તિ ડિપેન્ડ કરે વર્ક ફંક્શન પર क्या बात है सर આ શું છે થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે થ્રેશોલ્ડ આવૃત્તિ અને આ શું છે સપાટીનું વર્ક ફંક્શન બરાબર છે સર જેટલું વધારે વર્ક ફંક્શન હશે એટલી વધારે તીવ્ર આવૃત્તિ આપવી પડશે જેમ કે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન છે આનું તો આની પર આપાત થતી ઊર્જા 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ હોવી જોઈએ 5 નહીં ચાલે છે તો એ 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાને લગતી ઊર્જા એટલે h nu0 તો આવૃત્તિ भी હશે અંદર કંઈક હે ને આ વર્ક ફંક્શનના આધારિત આવૃત્તિ હોવી જોઈએ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન છે તો એ પ્રમાણે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવી પડશે 15 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો 15 આપવી પડશે જેમ જેમ વર્ક ફંક્શન વધે એમ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય વધે થ્રેશોલ્ડ આવૃત્તિ મિનિમમ આવૃત્તિ કે ઇલેક્ટ્રોન બહાર નીકળે હે ને આવૃત્તિ એટલે ઊર્જા કાઇન્ડ ઓફ કહી શકો તો બોલો હા કે ના ખબર પડી ગઈ છે દોસ્તો કે લોચો વાગી રહ્યો છે પાકી વાત છે ઓકે ઠીક છે તો આવું કંઈક નાનું છે હવે આમાં લખી શકો દોસ્તો કે તીવ્રતા ગમે તેટલી હોય પણ જો તમારી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે નહીં હોય અથવા એની જેટલી નહીં હોય દોસ્તો તો ઇલેક્ટ્રોન્સ બહાર નીકળશે નહીં બોલ્ડન આ છેલ્લી લાઈન છે તારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આ થિયરીમાં જોઈ લેજે ઠીક થેન્ક યુ વેરી મચ હું આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છે દોસ્તો ટેક્સ્ટ બુકનો લેક્ચર છે મજાથી જુઓ દોસ્તો અને પ્લીઝ કમેન્ટ બોક્સમાં કંઈક સારું લખો થેન્ક યુ વેરી મચ બાય બાય